Hello students, good morning. Welcome to MS School Standard 10th Subject English બ્લેકબગમાં જે આપણું સપ્લિમેન્ટરી રીડર છે જેનું આજે આપણે જોવાના છે રીડ 7 જેનું નામ છે ડેરિંગ ડિસ્કવરી. બરાબર છે. ડેરિંગ એટલે કે સાહસિક અને ડિસ્કવરી એટલે કે શોધ. જે આપણા રીડ 7નું નામ છે. બાજુમાં આપેલું જે ચિત્ર છે કે જે છે આપણા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ, જે આપણા ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. અને એને એવું સાબિત કરેલું છે કે જે વનસ્પતિ છે એ પણ છે પ્રાણીઓની માફક છે એ જીવે છે. આ દ્વારા એમણે વિશ્વને છે આશ્ચર્યમાં છે મૂકી દીધેલું હતું. અને સાથે સાથે આ રીડ 7માં આપણે એના વિશે અને એના એક્સપેરિમેન્ટ વિશે છે આપણે પરિચય મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ 1858-1937 was a great Indian scientist. બરાબર, સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. કે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ છે કે જેનો જન્મ 1858 અને 1937માં મૃત્યુ પામેલા, એટલે આ જે સમયગાળો છે, વોઝ અ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, કે એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. He surprised the whole world with the declaration that the plants to live like other living beings. બરોબર છે. શું કહે છે? He surprised the whole world. બરોબર છે કે તેણે સમગ્ર વિશ્વને છે સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યમાં મૂકી દીધેલું હતું. વિથ ધ ડિક્લેરેશન. ડિક્લેરેશન એટલે કે જાહેરાત કરીને, કે જાહેર કરીને. શું જાહેર કરીને? that the plants to live like other living beings. બરાબર છે કે બીજા પ્રાણીઓની જેમ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ પણ to live એટલે કે જીવે છે. He also discovered that like other living beings, plants are also hurt and shocked. બરાબર છે. અને બીજું એને શું કીધું છે? He also discovered, એને એવી પણ શોધ કરી that કે જે લાઈક અધર લિવિંગ બીંગ્સ, બરોબર છે કે બીજા જીવંત પ્રાણીઓની જેમ પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ્સ એન્ડ શોક્ડ, બરોબર છે કે બીજા પ્રાણીઓની જેમ વનસ્પતિના છોડને પણ હર્ટ એટલે કે ઈજા થાય છે, એન્ડ શોક્ડ એટલે કે આઘાત લાગે છે. મતલબ કે શું દર્શાવવા માગે છે? કે જે વનસ્પતિ છે એ પણ એક બીજા જે લિવિંગ બીંગ છે એની જેમ જ પોતે પણ જીવન જીવે છે. જોઈએ આગળ શું કહે છે. By another experiment, he also showed that the plants could also be made unconscious by some strong intoxicant. બરોબર છે. ઇન્ટોક્સિકન્ટ એટલે કે નશીલું અથવા તો માદક. બરોબર છે. અનકોન્શિયસ એટલે કે બેભાન. જો તમને બાજુમાં વર્ડ્સ પણ આપેલા છે, પોઈઝનસ, બરોબર છે, કેમિકલ્સ, મતલબ કે કોઈ એવું નશીલું જે પદાર્થ છે એ પદાર્થ દ્વારા. તો જોઈએ કે શું કહે છે. બાય અનધર એક્સપેરિમેન્ટ, કે બીજો એક પ્રયોગ કરીને હી ઓલ્સો શોડ, કે એમણે એ પણ છે દર્શાવ્યું છે ધેટ કે પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકન્ટ. બરોબર છે. ઇન્ટોક્સિકન્ટ એટલે મેં તમને કીધું કે કોઈ તીવ્ર વિષયુક્ત રસાયણ દ્વારા, કે એવું દર્શાવે છે કે કોઈ તીવ્ર વિષયુક્ત રસાયણ દ્વારા વનસ્પતિને બેભાન છે કરી શકાય છે. With this experiment, a new world of plant kingdom was discovered. અને આમના આવા પ્રયોગો દ્વારા વનસ્પતિ સામ્રાજ્યના એક નવા જ વિશ્વની શોધ થયેલી. In 1902, Dr. Jagdish Chandra Bose wrote many articles about his experiments on a plants kingdom. બરાબર, કિંગડમ મતલબ કે સામ્રાજ્ય અથવા તો રાજ્ય, પ્લાન્ટ એટલે કે જે આપણે વનસ્પતિ સામ્રાજ્ય આપણે કહી શકાય. કે શું કહે છે? તો કે 1902, Dr. Jagdish Chandra Bose wrote many articles about his experiments on a plants kingdom. બરોબર છે કે જગદીશચંદ્ર બોઝે છે 1902માં વનસ્પતિ સામ્રાજ્ય પરના પ્રયોગો વિશે અસંખ્ય આર્ટિકલ્સ એટલે કે લેખો લખેલા. He published them in his book The Reaction of Living and Non-Living. બરોબર છે. પબ્લિશ એટલે કે પ્રસિદ્ધ થયા, કે એમના જે લેખ છે તેમણે તેમના પુસ્તકનું જે નામ આપેલું છે ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ છે, એમાં એમણે પબ્લિક એટલે કે પ્રસિદ્ધ કર્યા. He also did many experiments to prove that plants act like human and animals. બરોબર છે. He also did many experiments, કે એને ઘણા બધા છે એ છે એને પ્રયોગ કર્યા. ટુ પ્રૂવ ધેટ, કે સાબિત કરવા માટે, ધેટ કે પ્લાન્ટ એક્ટ લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ, કે વનસ્પતિના છોડ પણ માણસ અને પ્રાણીઓની જેમ જ
છે એ એક્ટ એટલે કે કાર્ય કરે છે કે વર્તન કરે છે. પ્લાન્ટ બ્રીથ વિથઆઉટ લંગ્સ, બરોબર છે. લંગ્સ એટલે કે ફેફસા, કે વનસ્પતિ છે એ ફેફસા વિના શ્વાસોશ્વાસ કરે છે. તે ડાયજેસ્ટ ફૂડ વિથઆઉટ સ્ટમક, બરોબર છે, કે પેટ વિના તેઓ ખોરાક પચાવે છે. They also remain busy in other activities without muscles, બરાબર. મસલ્સ મતલબ કે સ્નાયુઓ, કે સ્નાયુઓ વિના પણ તેઓ બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે એ રહેતા હોય છે. ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ ઇન અ ઇન્સ્ટ્રુમેન્ટ, બરોબર છે, કે ડૉક્ટર બોઝે એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એક સાધનની શોધ કરી. ઇટ ઇઝ અ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, બરોબર છે, કે એને શું કહેવામાં આવે છે, તો કે એ જે સાધન છે એને ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર છે એ કહેવામાં આવે છે. It can record the process of contractions in a plants, બરોબર છે. હવે આ આપ્યું છે કોન્ટ્રેક્શન, કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન, બરોબર છે. હવે આ જે મશીન છે એ શું કરે છે, તો કે વનસ્પતિમાં સંકોચનની પ્રક્રિયાને શું કરે છે, એ રેકોર્ડ એટલે કે નોંધે છે. He also recorded the internal activities of the plants by this instrument. અને આ સાધનથી તેમણે વનસ્પતિની, બરોબર છે, ઇન્ટરનલ એટલે કે આંતરિક પ્રવૃત્તિઓને પણ નોંધ કરી. Thus, he showed the similarity in the behavior of lizard, frog and tortoise, fruit, vegetable and plants, બરોબર છે. એણે શું કરેલું કે એ જે છે વનસ્પતિ, બરોબર છે, એના આંતરિક જે પ્રવૃત્તિ થતી હોય છે એમની અંદર પણ એની પણ એને નોંધ કરી. અને આથી તે શું બતાવવા માગે છે એમાં, તો કે એમણે છે જે સિમિલરિટી એટલે કે સામ્યતા અથવા સામ્ય ઇન ધ બિહેવિયર ઓફ, બરોબર છે, કેનું, તો કે ગરોળી, લિઝાર્ડ મતલબ કે ગરોળી, ફ્રોગ મતલબ દેડકા, એન્ડ ટોર્ટોઇઝ મતલબ કે કાચબા, ફ્રૂટ્સ, વેજીટેબલ એન્ડ પ્લાન્ટ્સ, ફળો, શાકભાજી અને વનસ્પતિ વચ્ચેના બિહેવિયર્સ એટલે કે વર્તનની સિમિલરિટી એટલે કે સામ્યતા છે અને શો એટલે કે બતાવી છે કે દર્શાવી. He also discovered that the plant also generate electric wave and feel tired like all other living beings, બરોબર. જનરેટ એટલે પ્રોડ્યુસ અથવા ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિક વેવ એટલે કે વિદ્યુત તરંગો, બરોબર. ટાયર્ડ એટલે કે થાકવું, બરોબર છે. તો શું કહે છે અહીંયા કે વનસ્પતિ છે વિદ્યુત તરંગો પણ ઉત્પન્ન કરે છે અને અન્ય જીવંત પ્રાણીઓની જેમ થાકી પણ જાય છે. આવું એને શું કરેલું, તો કે એ પણ છે એને શોધ કરેલી. During one of his experiments, he found that a dying plant released a strong electric current, બરોબર છે. અને ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ, બરોબર છે, કે એમના એક પ્રયોગ દરમિયાન he founded, એને માલુમ થયું that કે અ ડેઇંગ પ્લાન્ટ એટલે કે મુરઝાતો, બરોબર છે, કે છે જે મુરઝાતો છે એ છોડ છે એ પણ રિલેઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ, કે જે પણ તીવ્ર વિદ્યુત પ્રવાહ રિલેઝ એટલે કે રેલાવતો હતો, બરોબર છે. આગળ જોઈએ. He also proved that the carbon dioxide affect the life of plant very badly, બરોબર છે. અને એને એ પણ સાબિત કર્યું, he also proved એટલે કે એને સાબિત કર્યું શું, that કે કાર્બન ડાયોક્સાઇડ ઇફેક્ટ, બરોબર, કાર્બન ડાયોક્સાઇડની અસર ધ લાઈફ ઓફ પ્લાન્ટ્સ વેરી બેડલી, કે છોડના આયુષ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે, એવું એને શું કર્યું, તો કે સાબિત કર્યું. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન કોઝ ડેથ ઓફ ટુ પ્લાન્ટ, બરોબર છે. એક્સેસ એટલે કે વધારાનું ને ઇન્ટેક એટલે કે અંદર લેવાની ક્રિયા. તો શું કહે છે અહીંયા કે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ લેવાથી છોડ છે એ મરી પણ જઈ શકે છે. જો એવું છે એને અહીંયા દર્શાવેલું છે કે એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ, એક્સેસ એટલે કે વધારાનું અને ઇન્ટેક એટલે કે શ્વાસ આપણે જે અંદર લઈએ છીએ, બરાબર, શ્વાસ બહાર છોડો અંદર લો, તો અંદર જે લેવાનું જે છે તો શું કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ વધારે પડતો લેવાને કારણે, કોઝ મતલબ કે કારણે, ડેથ ટુ ધ પ્લાન્ટ, કે છે એ છોડ છે એ મૃત્યુ પણ પામી શકે છે. They can be survived by providing oxygen like human beings, બરોબર છે. માણસની જેમ સર્વાઈવ એટલે કે જીવવા તો બચાવવા માટે they can be by પ્રોવાઇડિંગ, બરાબર, પ્રોવાઇડિંગ એટલે કે આપવામાં આવે છે, કે માણસની જેમ પ્રાણવાયુ પૂરો પાડવાથી છોડને છે સર્વાઈવ એટલે કે આપણે બચાવી શકીએ છીએ. કે જેવી રીતે મનુષ્ય માટે છે એ ઓક્સિજન છે બહુ જરૂરી છે, એવી જ રીતે ઘણીવાર વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડને લીધે છોડ મરી શકે છે.
તો એને બચાવવા માટે જો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન છે એ પૂરો પાડવામાં આવે તો એને બચાવી પણ શકાય છે. By one of his outstanding experiments, he proved that the plant also feel intoxicants on giving some narcotic. બરોબર છે. શું કહે છે કે એમના એક આઉટસ્ટેન્ડિંગ બરોબર છે એક વિશિષ્ટ એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ દ્વારા એણે પ્રૂવડ એટલે કે સાબિત કર્યું છે કે નાર્કોટિક એક પ્રકારનો નશીલો પદાર્થ બરોબર છે એક નશીલો પદાર્થ છે કે જે આપવાથી છોડને ઇન્ટોક્સિકન્સ એટલે કે નશા જેવું છે એ અનુભૂતિ થાય છે. He also proved that the activities of plants occurred with the energy gathered by the plants. બરોબર છે એને એ પણ સાબિત છે એ કર્યું છે કે છોડે એકઠી કરેલી જે ઉર્જા છે એ વડે તે પોતાની પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ એટલે કે પોતાની પ્રવૃત્તિઓ છે એ કરે છે. They collected this energy from their surrounding. બરોબર છે સરાઉન્ડિંગ એટલે કે આસપાસના કે તે તેમની આસપાસના વિસ્તારોમાંથી એ પોતાની ઉર્જા એનર્જી મતલબ કે ઉર્જા છે એ શું કરે છે કલેક્ટ કરે છે એકઠી કરે છે. They store this energy in them અને તેઓ આ ઉર્જાનો તેમનામાં સ્ટોર એટલે કે સંગ્રહ કરે છે. In 1918, Dr. Bose developed a new instrument. બરોબર છે 1918માં ડૉક્ટર બોસે એક નવું જે સાધન છે કે જેમનું એને ડેવલપમેન્ટ એટલે કે વિકસાવ્યું. ઇટ વોઝ કોલ્ડ અ કેસ્કોગ્રાફ. બરોબર છે કે કહ્યું તો કે એમને છે કેસ્કોગ્રાફ તરીકે છે ઓળખવામાં આવ્યું હતું. ઇટ એનલાર્જ ધ મૂવમેન્ટ ઓફ ધ પ્લાન્ટ 10,000 ટાઈમ. બરોબર છે મૂવમેન્ટ એટલે કે હલનચલન એનલાર્જ એટલે કે વિસ્તારી શકાય એવું તો કે તે છોડના હલનચલનને 10,000 ગણું છે એ વિસ્તારી શકાતું. It also note down the changes occurred in the plant within 1 minute. બરોબર છે શું કીધું છે નોટ ડાઉન એટલે કે એમાં છે જે નોંધ પણ કરી શકાતી શેની તો કે છોડમાં છે 1 મિનિટમાં જે ચેન્જીસ જે ફેરફાર થતા બરોબર તો એ ફેરફારોની પણ નોંધ કરતું શું તો કે જે આ કેસ્કોગ્રાફ છે એ. અબાઉટ ડૉક્ટર બોસ વર્ક બરોબર છે ડૉક્ટર બોસના વર્કને એમના કાર્યને A French thinker, Henri Bergson, said that Bose's work gave speech to the mute plant. બરોબર છે એક ફ્રેન્ચ જે થિંકર એટલે કે ચિંતક છે એક વિચારક છે હેનરી બર્ગન્સન એને ડૉક્ટર બોસ છે એના કાર્ય વિશે એવું કહેલું હતું કે ડૉક્ટર બોસ છે એમણે છે એક મ્યુટ પ્લાન્ટ એટલે કે મૂંગા છોડને શું આપેલી છે તો કે સ્પીચ એટલે કે વાચા આપી. His work helped us to understand the plant's word. બરોબર છે કે તેમના કાર્ય છે કે જેણે આપણને છોડનું વિશ્વ સમજવામાં હેલ્પ એટલે કે મદદ કરી છે. Now we know what the plant want. હવે આપણે જાણીએ છીએ કે છોડને શું જોઈએ છીએ. When do you they suffer કે તેને ક્યારે સફર એટલે કે પીડા થાય છે ક્યારે તેને વેદના થાય છે. And what please them અને એમને શું આનંદ આપે છે કે જે આપણે સમજી શકીએ છીએ. વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. બરોબર છે કે આપણે છે એ ફીલ એટલે કે અનુભવી શકીએ છીએ વોઇસ એટલે કે અવાજ અને બ્રીધિંગ બરોબર છે કે એની જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે બરોબર છે એની શ્વાસોશ્વાસની જે ક્રિયા છે કે જે આપણે છે એ સાંભળી શકીએ છીએ ફીલ એટલે કે અનુભૂતિ કરી શકીએ છીએ કેવી રીતે તો કે બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ કે એ સાધન દ્વારા. ધસ હી પ્રૂવડ ધેટ પ્લાન્ટ્સ આર લિવિંગ બ્રીધિંગ બીંગ્સ. બસ અને આમ તેણે પ્રૂવડ એટલે કે સાબિત કરીને બતાવ્યું કે છોડ જીવિત છે અને શ્વાસ લેતા પ્રાણીઓ છે. The World Physics Congress was held in 90s in Paris. બરોબર છે પેરિસમાં 1900માં ધ વર્લ્ડ ફિઝિક કોંગ્રેસ છે મળેલી. બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂ. બરોબર છે ડૉક્ટર બોસે તેમના વિચારો છે એ રજૂ કર્યા. ધ પીપલ વેર સરપ્રાઇઝ એટ હિઝ વ્યૂ. બરોબર છે લોકો તેમના વિચારોથી આશ્ચર્ય થયું. He explained that the physical events could not be confined ટુ એની લિમિટ. બરાબર છે ફિઝિકલ જે તમને અહીંયા વર્ડ્સ આપેલું છે ફિઝિકલ ઇવેન્ટ એટલે કે પદાર્થની ઘટનાઓ અથવા તો પદાર્થની ભૌતિક ઘટનાઓ છે એને કોઈ પણ સીમામાં છે બાંધી શકાય નહીં. આવું એને છે એક્સપ્લેન એટલે કે એમને સ્પષ્ટ કર્યું એને છે એ સમજાવ્યું.
ધ ડિફરન્સ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ સો વાસ્ટ. બરોબર છે કે લિવિંગ એટલે કે જે જીવંત વસ્તુઓ છે ને નોન લિવિંગ એટલે કે જડ વસ્તુઓ છે એ વચ્ચે બહુ મોટો તફાવત નથી. ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પ્રિન્ટેબલ એઝ વી મોસ્ટલી થોટ. બરાબર, ઇમ્પ્રિન્ટેબલ એટલે દેટ કાન્ટ બી નોન બાય એની મીન્સ, કે આપણે જેને કહી શકાય છે ને કે જે આપણે અભેદ્ય, કે જેને આપણે છે એ ભેદી શકતા નથી, કે આપણે મોટા ભાગે એવું માનીએ છીએ તેમ તે અભેદ્ય છે તેવું પણ નથી. The people of those time did not consider his view authentic. Authentic એટલે કે પ્રમાણભૂત. બરાબર છે કે એ સમયના લોકો તેમના આ વિચારોને પ્રમાણભૂત માનતા ન હતા. They called his view meaningless. બરોબર છે, તેમના વિચારોને તેઓ કેવા માનતા હતા? મિનિંગલેસ એટલે કે અર્થહીન માનતા હતા. સો ડૉક્ટર બોઝ પબ્લિશ્ડ હિઝ એક્સપેરિમેન્ટ. તેટલા માટે ડૉક્ટર બોઝે તેમના પ્રયોગોને પ્રકાશિત કર્યા. હી ઓલ્સો ગેવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન્સ મતલબ કે નિદર્શન. તેમણે તેમના પ્રયોગોનું પ્રત્યેક નિદર્શન પણ કર્યું. ધેન પીપલ વેર ગ્રેટલી અમેઝડ. અને લોકોને ભારે આશ્ચર્ય થયેલું. In 1917, the British government in India honored him with the title of Sir. અને 1917માં ભારતમાંની બ્રિટિશ સરકારે સરની પદવી આપીને તેનું સન્માન કરેલું. On his 59th birthday, Bose founded a research institute in Kolkata. અને તેમના 59માં જન્મદિને તેમણે કોલકાતામાં સંશોધન સંસ્થાની સ્થાપના કરી. ડૉક્ટર બોઝ બિલીવ ધેટ હોલ નેચર ઇઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ ફિલિંગ્સ. આખી કુદરત છે જીવન અને સંવેદનાઓથી ભરપૂર છે એવું માનતા હતા. કોણ? તો કે ડૉક્ટર બોઝ, જેમ કે અમે જગદીશચંદ્ર બોઝ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ. ધ નેચર એક્સપ્રેસ ઇટ સેલ્ફ ઇન અ મિસ્ટીરિયસ વે. બરાબર, મિસ્ટીરિયસ એટલે કે ગહન અથવા રહસ્યમય રીતે, કે કુદરત છે રહસ્યમય રીતે પોતાની અભિવ્યક્તિ, એક્સપ્રેસ એટલે કે અભિવ્યક્તિ કરે છે. વી કેન કોમ્યુનિકેટ વિથ ઇટ. બરોબર છે, આપણે પણ એમની સાથે સંવાદ છે એ સાધી શકીએ છીએ. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટલી, કે જો આપણે તેને સાચી રીતે સમજી શકીએ, કે જો આપણે સાચી રીતે સમજી શકીએ તો આપણે કુદરત સાથે પણ કમ્યુનિકેટ છે એ કરી શકીએ છીએ. આની સાથે જ આપણું જે યુનિટ છે, આપણું જે આ રીડ છે, બરોબર છે, ડિસ્કવરી જે છે ને, ડેરિંગ ડિસ્કવરી, સાહસિક શોધ, બરોબર, કે જે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.